इच्छामि मासमनोदिं गमनिंचय सिहियाय इच्छामि मासमनोदिं गमनिंचय सिहियाय नत्तरेणो नामि सुख सदा गुरुदेव पूज्य गुरुदेव गुरु इच्छामि मासमनोदिं गमनिंचय सिहियाय नत्तरेणो नामि इच्छामि मासमनोदिं गमनिंचय सिहियाय नत्तरेणो नामि नमो तत्स्वरूपम क्षमा करना यहाँ से परमात्मा धर्म तीर्थंकर आश्रमचारी परमात्मा महादेव देवना शासन ने छुपावना उसके बाद आचार्य भगवान लक्ष्मी सरस्वती महाराज श्रावकियों ने सफल करना 6 प्रकारनी अठ्ठाईનું વર્ણન કરે छह प्रकारनी अठ्ठाईની અંદર મહત્વની અઠ્ઠાઈ જો કોઈ પણ હોય પોઝિશન માફ કરો પોઝિશન માફ કરવાની 28 માં કરેલો થોડો પણ તપ થોડી પણ આરાધના અનેક પ્રકારના ફળની પ્રાપ્તિ કરાવે માટે ભાગ્યશાળીઓ આજે લગભગ ઉપવાસ કરવાના આજે પૌષધ કરવાના જીવનને સફળ બનાવવા માટે જે કઈ થાય જે કોઈ થાય બધું આશીષ કરો જે પુણ્યવાન વ્યક્તિ કાયમ અટકાઈ કરે છે કાયમ પ્રદૂષણ કરે છે એમનું જીવન ધન્ય છે સાધુ કેવા સાધુ પસંદ શું કરવાનું પસંદ કરવાનું એકાદું કરવાનું ઉપવાસ કરવાનો ઔષધ કરવાનું સાધુ માટે રોજ પ્રદૂષણ છે ઔષધમાં આ પરોના દિવસોની અંદર સાવકો વિશે આરાધના કરે સાધુમાં જાઓ પણ
આંબેલ વગેરે કરી જીવનને ધન્ય બનાવે. અને અઠ્ઠની આરાધના શ્રીજી રાજ્ય વડે પાવન છાયામાં કરવા મળે. કેટલો પુણ્યદેવ હોય શ્રીજી રાજ્યની જેવાની પાવન પાડીદાનાની અંદર અઠ્ઠે કરોડ આરાધના મળે. આપણે અત્યંત પુણ્યશાળી છીએ. અત્યંત પુણ્યશાળી હોવાના કારણે આરાધનાના માર્ગે આગળ ખૂબ હતું. પાપ કરતી વખતે અને યાદ રહે મારે એક દિવસ મરવાનું છે. અવલોકનીય મૃત્યુ શ્રી ભગવાનને બતાવ્યું છે. વારંવાર પોતે પોતાના મૃત્યુને જોતો પણ મૃત્યુને આપણે મૃત્યુ જોતા નથી. તમારે જોવું ક્યાં હું દેખો ભાદરસુદ પાંચમાં આવે એટલે પાયટા લખવા દુઃખ પૂરું પાલિકાના કેમ ભાઈ આમ ચોમાસાની આરાધના પરમાત્મા 4 મહિનામાં તો હટાઈ છે. અને ભાદરસુદ પાંચમના ચોર પૂરું થઈ જાય સમજતા જ નથી ને. સાધુએ પણ ભાદરસુદ પાંચમનો વિહાર કરો તો થઈએ કે અમર ના થઈએ કે ચોર પૂરું ન થાય અને તમારું ચોર પૂરું થઈ જાય. નક્કી કે ના હોય કે પાંચમના ઘરે જવું છે પણ નહીં જવાનું. પૂનમ એકમ ના ઘરે પૂનમ એકમ ના ઘરે જવાનું. જવું હોય તો ના જાઓ, નહીં રહેવું હોય ઈચ્છા લેવી હોય તો આપણે થઈ જાય. બોલો તો બોલો. વાત તો મારી ખોટી હોય વાત તો આખી હોય ને વાત આખી છે. સંસારમાં એટલો બધો છે કે સમજ નથી પડતી. સંસારના મોહના કારણે આત્મા અનાદિકાળથી ભટકી રહ્યો. અનંત કાળ સુધી ભટકતો રહેવાનો જેવું મોહની છૂટે. આવું મહાપર્વ પોઝિશન આપણા પરમ ભાગ્યો આપણે જીવતા હતા. કોને જીવતા રહ્યા પોષણ દ્વારા પણ મળી રહ્યા છે. એવી સુંદર આરાધના કરી આખી દિવસ બહુ શાંતિ. પણ આટલે તારા ઉપવાસ આંબેલ આપણે એકાસના કઈ ને કઈ આરાધના કરી જો સફળ બનાવી પરમ પત્ની પ્રાપ્ત. પરવાની બહુશ સંતિ પ્રોક્તાની શ્રીજીના ગમે પર્યુષણા સમમ નાન્ય કર્મના મર્મ ભેદ પર્વાધિરા પર્યુષણ મહાપર્વ પધારી ગયા. આજના દિવસનું એક અલગ જ ઉત્સાહ આપણા મગજમાં, આપણું મન ભાવિત હોય, આપણા મનની અંદર પરમાત્માના વચનોને સ્વીકારવાની એક સહજ મનોવૃત્તિ જાગૃત થાય. પરમાત્માએ સ્પેશિયલ આ પર્વ અમારા આત્મકલ્યાણ માટે આપ્યું. આજના દિવસ
દિવસોની અંદર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના આધારે અમારા ભાવોની વૃદ્ધિ સહજ બને છે. પદુષના પર્વ આયા એટલે ઘણા મનમાં એવું થાય કે હું માંસ ખમન કરું, હું 16 ઉપવાસ કરું, હું 11 કરું, હું 9 કરું અને આજથી કેટલા બોલ્યા? આજથી 28 મહાપર્વ એક સહજ ભાવ થાય કે મારે કંઈક કરવું છે, મારે કંઈક કરવું છે, મારે કંઈક કરવું છે. આ ભાવ બહુ શુભ છે. આ ભાવ ઉત્પન્ન થવા માટે એવું કહેવાય કે લોડું ગરમ છે, હવે ટીપી નાખો. હવે જે આકાર બનાવવો હોય એ આકારનું નિર્માણ કરી દો. સિદ્ધાચલ મહાતીર્થ જેવું પવિત્ર ક્ષેત્ર જ્યાં સિદ્ધોની ઉર્જા છે, જ્યાં ડાયરેક્ટ આત્માનું કનેક્શન છે. અરિહંતને જોવાની અંદર અજી તીર્થંકર નામ કર્મ વચ્ચે આવે છે, સિદ્ધને જોવામાં કોઈ વચ્ચે ના. ડાયરેક્ટ મારો આત્મા પરમાત્માની સાથે જોડાણ કરી શકે એવું કોઈ તીર્થ હોય તો માત્ર ને માત્ર સિદ્ધાચ. સેમ હાથ મૂકો પોતાની જાત ઉપર, સેમ મહારાજ જેવો જ કોઈ આત્મા અહીંયા મોક્ષ ગયો. મેં જેટલા પાપ કર્મ કરીને આત્મા ઉપર ભાર મૂક્યો છે એવો જ ભાર મારો આત્મા અહીંયા આવ્યો છે અને સિદ્ધાચલ મહાતીર્થના પ્રભાવે એના સકલ કર્મનો ક્ષય થયો. હું પણ આજે એક ચક્કી પર આવ્યો છું. હું પણ આજે એ જ સ્થિતિ ઉપર આવ્યો છું કે હવે આજે મારો થોડો પ્રયત્ન થાય હું પ્રચંડ નિર્જરા કરું. મુંબઈ, સુરત, અમદાવાદ, વાપી, નવસારી, MP, રાજસ્થાન, આ બધા ઘણા બધા તીર્થો અને ઘણા બધા સ્થાનો છે. ત્યાં કરેલો ઉપવાસ, ત્યાં કરેલો ઔષધ અને અહીંયા કરેલો ઉપવાસ ને અહીંયા કરેલા ઔષધની ક્વોલિટી કંઈક જુદી જ છે. ખાલી જરૂરત પડે અમારા ઉપયોગની જાગૃતિ. પરવાની ભૌસાદ શક્તિ ઘણા બધા પર્વો છે. આદિનાથ દાદાથી પર્વની શૃંખલા ચાલી છે. પર્વ અમારા આરાધક ભાવને એના રસને ઝીલી રાખે છે, જીવંત રાખે છે. આદિનાથ દાદાથી દરેક તીર્થંકર પરમાત્મામાં પર્વો ચાલ્યા, પરંતુ ભગવાન મહાવીર દેવ જ્યારે થયા ત્યારે અમને એક વિશિષ્ટ પર્વ કયું કઈ જગ્યાએથી ભગવાન મહાવીરે પ્રદૂષણ પર્વ પ્રારંભ કર્યા ખબર છે? એકવાર એ જગ્યાએ જઈને પ્રદૂષણ કરવા, જે જગ્યાએ રહીને પરમાત્મા મહાવીર દેવે પ્રદૂષણ મહાપર્વનો પ્રારંભ કર્યો. સૌથી પહેલી વાર પ્રદૂષણ પર્વ ક્યાં ઉજવાયું? ક્યાં ઉજવાયું બોલો પ્રવીણભાઈ? ક્યાં ઉજવાયું? જાનસવામાં. આ તમારે કેટલામું પ્રદૂષણ છે શૈલેષભાઈ? કેટલામું પ્રદૂષણ છે? કેટલામું પ્રદૂષણ છે? હે? 7મું. અરે તમારા જીવનનું કેટલામું છે? પ્રદૂષણ મહાપર્વ ક્યાં પ્રારંભ થયો? સૌથી પહેલા પ્રદૂષણ પર્વની આરાધના કઈ જગ્યાએ થઈ? બોલો. બેઝિક નાનકડો પ્રશ્ન છે.
આનંદપુરમાં હે નહીં સાંભળેલું તો મારે સંભળાવવાનું યાર. પ્રદૂષણ મહાપર્વનો પ્રારંભ ક્યાં થયો? સૌથી પહેલું પ્રદૂષણ મહાપર્વ ક્યાં ઉજવાયું? કોક તો બોલો યાર. હા શું મને કે ના ભાઈ? અને આ પક્ષ એવું નથી કે ગુપ્ત છે. આ તમારી સામે દર વખતે મારા સાહેબ બોલ્યા છે અને તમે સાંભળ્યું છે. પાલનપુર જેટલા પૂર હોય લગાડી દો. અયોધ્યાપુરમ તેનમ કાલેનમ તેનમ સમયનમ રાયગીરી નગરે ગુણશીલ ચૈત્ય ઉદ્યાને. સમજ પડી? બારસા સૂત્ર જ્યારે વાંચો ને ત્યારે છેલ્લે આ પાઠ આવે. ભગવાન આવીને કેવળ જ્ઞાન થઈ ગયું. સાધનાના શિખર ઉપર પહોંચ્યા. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી શાસનની સ્થાપના કરી. ક્યારે? અને ત્યારબાદ ચાતુર્માસ બેઠું અને શ્રવણ ભગવંત મહાવીર દેવે તેનમ કાલેનમ તેનમ સમયનમ, તે કાલે અને તે સમય રાયગીરી નગરે, કઈ નગરી? ગુણશીલ ચૈત્ય ઉદ્યાને. કઈ જગ્યા? પ્રોપર એડ્રેસ છે. પ્રોપર એડ્રેસ. રાજગુરુએ જઈને ગુણશીલ ઉદ્યાન શોધી લેવાનું અને ત્યાં એક ચાતુર્માસ કરવાનું અને ત્યાં પ્રદૂષણા કરવાના. કારણ કે અમારું પ્રદૂષણ એ જગ્યાએથી પ્રારંભ થયું. ભગવાન મહાવીર સમાસરણમાં બહુહિમ સાહુનમ બહુહિમ સાવયાનમ સાહુણીનમ બહુહિમ સાવયાનમ બહુહિમ સાવિયાનમ બહુહિમ દેવાનમ બહુહિમ દેવીનમ. આટલા બધા હાજર હતા. ઘણા બધા સાધુઓ પરમાત્માની સાથે. 11 ગંધર્વોએ દીક્ષા લીધી. એની સાથે કેટલા સાધુઓ એક જ ઝાટકે થયા? 1444. વૈશાખ સુદ 11 ના દિવસે એક સાથે. મને લાગે તૈયાર આપણે એટલા જ બેઠા છીએ. પ્રભાવના કરીએ તો 1444 જ થાય. અમે લોકો પ્રભાવના ના લઈએ એટલે ગણી લેવાના. પરંતુ 1444 સાધુઓ વૈશાખ સુદ 11 ના દિવસે પરમાત્માની પાસે આવી ગયા. અને ત્યારબાદ ઘણી બધી દીક્ષાઓ અને ત્યારબાદ આ દિવસો આવ્યા. શ્રાવણ વધના ભાદરવા સુદ 5 ને અનુલક્ષીને આ દિવસો પ્રારંભ થયા. અને પરમાત્માએ તે વખતે પદ્યુષના કપ્પ નામનું આખું પ્રવચન કર્યું. પદ્યુષના કલ્પ નામનું આખું આખ્યાન કર્યું. પરમાત્માએ પદ્યુષના કપ્પનો મહિમા બતાવ્યો. અવસર પીલી કાળ અને કષાયની બહુલતાઓ. કાલ ઉપર જ્યારે અમારા કષાયોની બહુલતા આવે છે ત્યારે એ કાળ ખરાબ કહેવાય છે. અને કાલ ઉપર જ્યારે
કશાયોની બહુલતા ન હોય એ કાળ સારો કહેવાય છે. અત્યારે તમારો કાળ કેવો ચાલે છે? સારો ચાલે. ચોથો સારું લાગે. આટલા સાધુ ભગવંતો, આટલા સાધુ ભગવંતો. આ વખત તો પાલિતાણામાં ચોમાસું બેઠું ત્યારથી આમ એવું લાગે તલેટીએ ખાલી એમને બેસો ને, સિદ્ધાચલને નહીં, આ બધા ભાવુકોને જુઓ ને, એ વાસક્ષેપ લઈને એ લાઈનમાં ઉભા રહીને એ જય તલેટીની પૂજા કરવા માટે જે ધસારો, લોકોની ભાવુકતા, પુષ્પોની વર્ષા અને જે અલગ અલગ સ્તવનો અને જાપના માધ્યમે સિદ્ધ ગિરિરાજની સિદ્ધોની ઉર્જાને ભરતા આપણને પણ ભાવુક બનાવી દે. માણસો કેવા આંખ મીચીને દાદાને સ્મરણ કરે, આંખ મીચીને સિદ્ધોનું સ્મરણ કરે, એની ઉર્જાને લે. આ કાળ કેવો કહેવાય? અમારો કશાય અલ્પ હોય. ચોથો આરો. અને ભગવાન મહાવીર દેવ રાજગૃહી નગરીમાં ઘણા બધા સાધુ ભગવંતો, ઘણા બધા સાધ્વી ભગવંતો, ઘણા બધા શ્રાવકો, ઘણી બધી શ્રાવિકાઓ અને ઘણા બધા દેવતાઓ અને બહુહિમ દેવહિમ અને ઘણી બધી દેવીઓની સમક્ષ પર્યુષણના કલ્પ એમને કીધા. એવું ત્રણ શબ્દો બહુ મહત્વના છે. આ પર્યુષણા પર્વ એના માટે મહત્વ, કલ્પસૂત્ર, બારસા સૂત્ર, મૂળ આગમની અંદર જે વાત છે. અત્યારે આપણે અષ્ટાનિકા લક્ષ્મી સુરેશ્વરજી મહારાજ સાહેબની વાત કરી. એમને 5 કર્તવ્યો બતાવ્યા પર્યુષણમાં કરવાના, પણ લક્ષ્મી સુરેશ્વરજી મહારાજ સાહેબે બતાવ્યા. વિનય વિજય મહારાજે કલ્પસૂત્રની ખીમ સુબોધિકાની અંદર અને એનું ગુજરાતી ખીમ શાહીની અંદર એમાં પણ 5 કર્તવ્યો બતાવ્યા. એ સમયને આશ્રયને એ 5 કર્તવ્યો હતા એ જુદા છે. લક્ષ્મી સુરેશ્વરજી ભગવંતે બતાવ્યા એ 5 કર્તવ્યો છે જેનું આપણે લગભગ અત્યારે બધા સાધુ ભગવંતો એનું વિવરણ કરે છે. કયા 5? એમાં હોય નહીં, ભલે 80મું પ્રદૂષણ હોય પણ ક્રમબદ્ધ નહીં બોલાય. બોલો તો પહેલું કયું, બીજું, ત્રીજું કયું? સહેજ પ્રશ્નાર્થ મૂકીને મારો ચહેરો બદલું ને એટલે તમારો જવાબ બદલાય. ત્રીજું કયું? બોલો ત્રીજું કર્તવ્ય કયું? અઠ્ઠમ. ચોથું? સમાપના. અને 5મું કમ સે કમ આટલું તો યાદ રાખો યાર. કેટલામું પ્રદૂષણ છે? જેની જેટલી ઉંમર એનું એટલામું પ્રદૂષણ. 5 કર્તવ્ય એ લક્ષ્મી સુરેશ્વર ભગવંતે બતાવ્યા. વિનય વિજય મહારાજ સાહેબે કંઈક જુદા બતાવ્યા છે અને એનું મૂળ આગમની અંદર જે વાત છે એ આ છે. સહેવું પર્યુષણા કલ્પ હેતુપૂર્વક બતાવવામાં આવેલા છે. કેવા હેતુ? પરમાત્માએ તે વખતે રાજગુરી નગરીમાં એવું કીધું, હે પુણ્યાત્માઓ, હવેનો સમય બહુ ખરાબ આવી રહ્યો છે. તમારી ભીતરમાં કસાયો ઉકળીને ઉપર આવશે અને એને મંદ કરવા માટે હું એક મહત્વના દિવસો તમને આપું છું, મહત્વનો આચાર તમને આપું છું, મહત્વની સાધનાના દિવસો તમને આપું છું. આ ખાલી મહાવીર પ્રભુની પરમ કરુણા છે. ખૂબ કૃતજ્ઞ ભાવ ધારણ કરવો જોઈએ. જેને પર્યુષણા મહાપર્વની આરાધના કરવી હોય એને સમણ ભગવંત મહાવીર દેવ પર ખૂબ કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરવું છે. ભગવાન કેવી પરમ કરુણા કરી છે. સ્પેશિયલ જે કૃષ્ણ મહારાજાને ના મળ્યું
જે અન્ય કોઈ તીર્થંકર પરમાત્માએ આવા મહત્વપૂર્ણ દિવસો ના આપ્યા, એ દિવસો કોને આપ્યા? મૌન અગિયારસ કોને આપી? થોડુંક આવું વિચાર કરવાનો ભાઈ. મૌન અગિયારસ કોને આપી? ક્યાંથી ચાલુ કરું એ ખબર ના પડે. મૌન અગિયારસ કોને આપી? નિરુપમ નેમ જીનેશ્વર ભાખે. નેમનાથ પરમાત્માએ કૃષ્ણની સમક્ષ મૌન અગિયારસ અખાત્રીજ કોને આપી? જ્ઞાન પંચમી કોને આપી? કોને આપી બોલો? એને તો આરાધના કરી. આપી કોને? હું કહીશ કે આને આરાધના કરી. આપી કોને? આપણે કેટલા બધા દૂર છીએ ને જ્ઞાન ક્ષેત્રથી, આચાર ક્ષેત્રથી, ભીતરમાં જવાથી આપણે કેટલા બધા અટકેલા છીએ. આપણને કેટલું બધું ઓછું નોલેજ છે જૈન શાસનનું. આ જનરલ નોલેજ કહેવાય. શું કહેવાય? તમે 9 તત્વ ન સમજો બરાબર છે, તમે 8 કર્મગ્રહ ન સમજો બરાબર છે, તમે ઉદય ઉદીરના સત્તા ન સમજો હજી બરાબર છે, પરંતુ તમે પ્રદૂષણ ન સમજો એ ન ચાલે. સહેવું પરમાત્મા તમારી કઈ કરુણા, તમે હેતુપૂર્વક કે આ તમારી આખી પરંપરા, આ સમયગાળો અને અમારા કષાયો જ્યારે પ્રદીપ્ત થતા હોય ત્યારે વિનય વિજય મહારાજ આ પદુષના પર્વ અને કલ્પસૂત્ર માટે જે બોલે છે, અદ્ભુત બોલે છે. આ 3 દિવસ અમારું મગજ તૈયાર કરવાનું છે. કલ્પસૂત્રને સાંભળવા માટે અમારી અંદરમાં ભાવુકતા પેદા કરવાની છે. પરમાત્માએ સહેવું પ્રયોજન પૂર્વક સ્પેશિયલ અમારા માટે વ્યાકરણ સાથે, સવાગરમ અને સ્વથમ અર્થ સાથે 3 શબ્દ મૂક્યા છે. 12 સૂત્રની અંદર તેનમ કાલેણમ તેનમ સમયણમ રાયગી નયરે ગુણશીલ ચૈત્ય ઉદ્યાને બહુહિમ સાહુનિમ સાહુનમ બહુહિમ સાવ્યાનમ બહુહિમ સાહુનમ બહુહિમ સાવ્યાનમ બહુહિમ સાવ્યાનમ બહુહિમ દેવેહિમ બહુહિમ દેવીનમ મધ્યે. આ બધાની મધ્યમાં પરમાત્માએ હેતુપૂર્વક પ્રયોજનપૂર્વક સહેવું સાથમ સવાગરણમ વ્યાકરણ સહિત અર્થ સાથે પ્રયોજનપૂર્વક પર્યુષણા કપ્પો ઉપદેશય. પર્યુષણા મહાકલ્પ એ પરમાત્માએ પ્રસિદ્ધ કર્યો. એમને કીધું ભાઈ કષાયોને દૂર કરવા માટે તમારા પોતાની પાસે કોઈ મજબૂત મનોબળ નહીં મળે, તમે આવી જાઓ પ્રભુના શરણમાં. પરિઉષણ, પર્યુષણ નો અર્થ શું થાય ખબર છે? શું થાય? પરી ચારે બાજુથી વસમાંથી ઉષ થઈ ગયું વ્યાકરણના આધારે, અને એના આધારે બંનેનો સંયોગ થયો અને એક શબ્દ બન્યો. કયો? પર્યુષણ. પરિઉષણ. પરી એટલે ચારે બાજુથી, વસ એટલે રહેવું. પરમાત્મા તમારી આજ્ઞામાં, તમારી ઓરામાં, તમારી સાથે રહેવું, એનું નામ શું કહેવાય? બસ બહુ સામાન્ય અર્થ છે. આ દિવસોમાં બસ હવે અમારી જીવનશૈલી બની
સુવા માટે પ્રભુની કઈ આજ્ઞા છે, ઉઠવા માટે પ્રભુની કઈ આજ્ઞા છે, ખાવા માટે પ્રભુની કઈ આજ્ઞા છે, રહેવા માટે પ્રભુની કઈ આજ્ઞા છે, મારા શરીરની 5 ઇન્દ્રિયો માટે પરમાત્માની કઈ આજ્ઞા છે, આંખ માટે કઈ આજ્ઞા છે, મોઢા માટે પરમાત્માની કઈ આજ્ઞા છે, સાંભળવા માટે પરમાત્માની કઈ આજ્ઞા છે, ચાલવા હરવા ફરવા માટે પરમાત્માની કઈ આજ્ઞા છે, એનું લેશન કરવું. 5 ઇન્દ્રિયોનો સંવર થાય એવી આજ્ઞાઓને સ્વીકારી લેવાની, અભિગ્રહ કરી લેવાની. આ સિદ્ધની ભૂમિ છે. બીજી બધી જગ્યાએ અમે જે સાધના કરીએ એના કરતા અહીંની સાધના પ્રચંડ તાકાત આપશે. પર્યુષણના કલ્પ સરસ રીતે કરવો હોય તો એક જ શબ્દ છે, પર્યુષણ. હે પરમાત્મા, તમારી આજ્ઞામાં હવે જીવવું છે, હવે તમારી ઓરામાં જીવવું છે, તમારી સાથે રહેવું છે. તાકાત આપણી બોલો. પરમાત્માની આજ્ઞામાં મજા આવી જાય, મજા આવી જાય. પરમાત્માની સાથે સહજ જોડાવાનો પ્રયાસ કરો. પરમાત્મા બહુ અઘરી વસ્તુ નથી, પરમાત્મા જેવી સરળ કોઈ વસ્તુ નથી, બહુ અઘરી વસ્તુ નથી. પ્રેમ પૂર્ણ, વાત્સલ્ય પૂર્ણ, કરુણા પૂર્ણ અગર કોઈ એક જ વ્યક્તિ હોય તો કોણ છે? પાપી અભવી પણ તે તારે. પરમાત્મા, તમે અભવી જેવાને પણ ક્યાં સુધી પહોંચાડો છો? નહીં, ગ્રૈવેક સુધી પહોંચાડો છો. અભવી જેવા આત્માઓને પણ તમારી આજ્ઞાના પરિણામે નવગ્રૈવેક જેવું સુખ મળે છે, અને પાપી તો છેક પહોંચી જાય. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, આ 4 નિક્ષેપે પરમાત્માની સાથે જોડાઈ જવા. પર્યુષણ મહાપર્વની અંદર બને એટલા નવકાર ખૂબ ગણવા. એમને એમ સમય હોય, નમો રિંકાર, નમો સિદ્ધાંત, નમો આયરણ, નમો ઉચ્ચારણ, નમો રે સૌ સાઉન, એસો પંચા મુકારો સવ ભાવપણાશુરો મંગળાનંચ સવ્ય સિંહ પડમમ હવૈ નામ નિક્ષેપ. ઋષભ પરમાત્મા, મહાવીર પરમાત્મા, એમનું નામ સ્મરણ ખૂબ કરવા. સૌથી નજીકમાં નજીકના તીર્થંકર કોણ છે? આ જીવન ચરિત્ર મેં એટલે જ સાંભળીએ છીએ કે પરમાત્મા મય થતા જઈએ. ભગવાનનો જન્મ થયો, ભગવાનનું સેવન થયું, 14 સ્વપ્ન આયા, ભગવાનનું જન્મ થયું, 56 કુમારી ખાયા, પરમાત્મા દીક્ષા લેવા માટે નીકળ્યા, વર્ષદાન કર્યું, દીક્ષા લીધી, કલ્પસૂત્રમાં છે શું બીજું? કલ્પસૂત્રમાં બીજું છે શું? બસ પરમાત્મામાં જીવવાનું. પ્રીતિ કરો, પ્રભુ સાથે ખૂબ પ્રીતિ કરો. દરરોજ 1 લેટર ભગવાનને લખવાનું, દરરોજ. પાછળ તમને એટલી ખબર છે, તમે વ્યાખ્યાનમાં બેઠા છો એ બહેનો, બિલકુલ જેને જે કરવું કરે, તમે તમારું ધ્યાન કરો, સૂચનાઓ ના આપો. પરમાત્માની સાથે પ્રીતિ કેળવવા જેવી છે. આજનો દિવસ આ છે. પર્યુષણનો સ્વાધ્યાય કરો. હું પર્યુષણમાં છું, હું ભગવાનની સાથે છું, હું ભગવાનની સાથે છું. મનની અંદર ભગવાન 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 ભગવાનનું સ્મરણ કરો. આદિના દાદા ખૂબ યાદ કરો. ગુરુ મહારાજ કહે છે ને, રોકાઈ જાઓ, કેવું નહીં પડે.
જો આદિનાથ દાદા વસી જશે ને તો તમને જવાનું કેવું પડશે, રહેવાનું કેવું નહીં પડે. સાચે કહું છું, અમારો ઇતિહાસ આ લોકોનો છે. જે લોકોને બહાર નીકળવા માટે પ્રયાસ કરવો પડે એવા માણસોના ઇતિહાસમાં અમે જીવીએ છીએ, એ પરંપરામાં અમે જીવીએ છીએ. નરસિંહ મહેતા ભગવાનની પાસે પ્રાર્થના કરે અને સમાચાર આવે, પાછળથી ચિઠ્ઠી આવે. એ ભક્તિમાં એક તાન થઈ ગયેલો હોય અને ચિઠ્ઠી આવે અને ચિઠ્ઠી ખોલે, એમાં લખેલું હોય તમારી પત્નીનું અવસાન થયું છે. અને તે વખતે ભગવાનને જોઈને બે હાથ ઊંચા કરીને એ નરસિંહ મહેતો બોલે, ભલું થયું, સુખે બસું. આ અમારી સંસ્કૃતિમાં છે. મીરા અમારી સંસ્કૃતિમાં છે. આનંદજી અમારી સંસ્કૃતિમાં છે. યશોવિજયજી મહારાજ અમારી સંસ્કૃતિમાં છે. જ્ઞાન વિમલ શ્રી મહારાજ અમારી સંસ્કૃતિમાં છે. ઉદયરત્ન મહારાજ અમારી સંસ્કૃતિમાં છે. એકવાર ભક્તિ રસ ઝરણા પુસ્તક લઈને બેસો, જો જે પરમાત્માની સાથે માણસો ખીલ્યા છે. શંખેશ્વર જઈને ઉભા રહ્યા. ઠાકોર કે પૈસા આપો તો દ્વાર ખોલું. ઉદયરત્ન મહારાજે કીધું, મારા ભગવાનને મળવા માટે વચ્ચે પૈસો ના આવે. ભગવાનને મળવા માટે શું વચ્ચે આવે? બોલો, શું વચ્ચે આવે? અમે જાગેલા હોઈએ તો કશું વચ્ચે ના આવે, અને અમે ઊંઘેલા હોઈએ તો બધું જ વચ્ચે આવે. અમે જાગેલા હોઈએ તો કશું વચ્ચે ના. ઉદયરત્ન મારે કીધું, ઠાકોર પૈસો નહીં મળે, તું પણ નહીં જોઈએ, મારો ભગવાન છે, મને મળી જશે. ખુમારી આ ધર્મ, દરેક ધર્મ કન્વર્ટ થવો જોઈએ ખુમારીમાં. જે ધર્મ ખુમારીમાં કન્વર્ટ થતો નથી એ ધર્મની અંદર કોઈ તાકાત નથી હોતી. ઉપવાસ કરો ખુમારી, નાગકેતુની વાત આવશે. ખુમારી હજી તો જન્મ્યો છે, પારણામાં ઝૂલે છે, અને લોકોનું વાતાવરણ બન્યું, પ્રદૂષણ આવે છે, હું અઠ્ઠાઈ કરીશ, હું અઠ્ઠમ કરીશ, હું ઉપવાસ કરીશ. અને ત્યાં ને ખબર પડી મારો અઠ્ઠમ બાકી, હું કરીશ. ખુમારી. આપણે તો ડાયાબિટીસ છે, બીપી છે, 3 દિવસ પહેલા તાવ આવ્યો હતો, ડાયાલિસિસ ચાલુ છે, પછી હમણાં બાયપાસ કરાયું છે, હમણાં થોડુંક દુખે છે, એન્જિયોગ્રાફી કરાવવાની છે. એવું નહીં, આ બધું તો અત્યારનું છે. આપણા બાપ દાદા હતા ત્યારે પણ બહાના તો હતા ને? પૂરું હતા કે નહોતા? નાના હતા ત્યારે બહાના હતા, યુવાન થયા ત્યારે બહાના હતા, એનાથી મોટા થયા ત્યારે બહાના હતા. હવે મકાન ખખડી ગયું છે ત્યારે બહાના છે. આખી જિંદગી બહાના કાઢ્યા કરશે, આખી જિંદગી. જે ધર્મ ખુમારીમાં કન્વર્ટ ન થાય એ ધર્મ મજબૂત ન કહી શકાય, શુદ્ધ ન કહી શકાય. અને પરમાત્મા જ્યારે તમારી સાથે આવે ને તે વખત તમારો ધર્મ ખુમારીમાં પરિવર્તિત થાય, અમારું જ્ઞાન ખુમારીમાં કન્વર્ટ થાય, અમારો જાપ ખુમારીમાં કન્વર્ટ થાય, અમારી ક્રિયા પ્રતિક્રમણ ખુમારીમાં કન્વર્ટ થાય. એટલે પ્રતિક્રમણ પૂરું થાય એટલે હાશ, ઘરે જઈને સીધા જ થાકી ગયા. હાશ એક દિવસ પૂરો થયો. જે આનંદ છે ને, સારું ખાધા પછી શું થાય? સારું પિક્ચર જોયા પછી શું થાય? સારી મેચ જોયા પછી શું થાય? શેર બજારનો બોર્ડમાં બેઠા પછી જોયું ખૂબ ઉછલ કૂદ છે, શું થાય? કોઈને કીધા વગર રો કે સીધા ઘરે જઈને ઊંઘી જાઓ? બોલો ને ભાઈ. બધામાં પછીની પશ્ચાત કર્મ છે, ધર્મનું પશ્ચાત કર્મ છે.
ધર્મનું પૂર્વ કર્મ અને ધર્મનું પશ્ચાત કર્મ આ બંને અમારી પાસે આવવું જોઈએ. ઉદયરત્ન મહારાજ ખુમારી સાથે દાદાના દરબારની બહાર બેસી ગયા. વચ્ચે પૈસો ના આવે, વચ્ચે અમારી માનસિકતા ના આવે, વચ્ચે કજ આવે ભલું થયું ભાગી જંજાળ સુખે બસ. ઉદયરત્ન મહારાજ પણ આવાજ નેક ઉદ્દેશ્ય બેસી ગયા. અને એક વાત યાદ રાખજો, ભગવાનની પ્રતિમામાં ભગવાન છે, સમજ્યા? જબરજસ્ત તાકાત પરમાત્માની પ્રતિમામાં છે. પરમાત્માનું મૂળ મેટર, પરમાત્માની મૂળ શક્તિ આગમોમાં છે અને આગમોમાંથી બરાબર એને એનાલિસિસ કરીને બોલતું કદાચ કોઈ સ્વરૂપ કર્યું હોય તો પ્રતિમા છે. એટલે બે જ વસ્તુ મહત્વના છે, જીન બિંબ અને આ બે પ્રત્યે આદર આવી ગયો ને કામ થઈ જાય. એમાં પણ આગમ માટે થોડોક અભ્યાસ જોઈએ, ઊંડાણમાં જવું પડે. પ્રતિમા માટે કોઈ જવું પડે ઊંડું? ચામાં લઈને અનલિમિટ નાખી લો, એટલા માટે ઘર દેરાસર છે. અનલિમિટેડ ભક્તિ કરો, ચામર લો ને નાચો 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 નાચો. મોહ आई न जगत से लाज, इतना जोरों से नाची आज कि घुंघरू टूट गए, ઢળી પડાય ત્યાં સુધી નાચી. આ ભક્તિ છે, મજાની ભક્તિ છે. અને પરમાત્મા અમારી ભક્તિનો પ્રતિસાદ આપે ને આપે છે. કેટલા ચમત્કારો આદિનાથ દાદાની આસપાસ છે, કેટલા ચમત્કારો, કેટલા ચમત્કારો પરમાત્માની પ્રતિમાની આસપાસ છે. કેટલી જગ્યાના જીરાવાલાના અલગ ચમત્કારો, નાગેશ્વરના અલગ ચમત્કારો, શંખેશ્વરના અલગ ચમત્કારો, આદિનાથ દાદાના અલગ ચમત્કારો. આ તો મોટા મોટા તીર્થો કીધા. બાકી એવા તીર્થો છે પૂજારીને તકલીફ અને પરમાત્માને પ્રાર્થના કરી સવારે દરવાજો ખોલે ત્યારે પરમાત્માના પગની અંદર એક ઘીની હોય સોનાની, લઈ લેવાની. દરરોજ પ્રભુ આપે આપે બોલો આપે. પરમાત્મા સોનાની ઘીની આપે. અરે ભાઈ પાછળ આપે કે ના આપે? આપે. પરમાત્મા સોનાની ઘીની લે ખરા? લે કે આપે? આપે. પરમાત્માને દરરોજ અમી છે, આરતી લઈને ઉભારો અને પરમાત્માના છત્ર હાલ્યા કરે. આજે પણ પાવાપુરીમાં દિવાળીનો દિવસ અને મધ્યરાત્રિ થાય, ચુકાર પાવાપુરી ભરેલી હોય. પરમાત્માની નિર્વાણ સ્થળી, મહાવીર દેવનું નિર્વાણ સ્થળી, પરમાત્માની સમાધિ સ્થળી. અને ત્યાં જઈને તમે બેસી જાઓ અને જ્યાં મધ્યરાત્રિ થાય, જે સમય પરમાત્માએ અંતિમ શ્વાસ લીધો હતો અને પરમાત્મા મોક્ષમાં ગયા, એ સમય થાય ત્યારે શું થાય? પરમાત્માના પગલાની ઉપર રહેલા છત્ર આજે પણ આ જીવંત છે. પરમાત્માની શક્તિ અદ્ભુત છે. ઉદયરત્ન મહારાજ બેસી ગયા. સંકલ્પ અને તમારી અંદર પ્રીતિ, તમારી અંદર પરમાત્મા પ્રત્યેનો અભાવ જાગૃત કરો. અમારી પડ એ અમારો એવો આચાર છે કે જેનાથી વાતાવરણ આજુબાજુમાં ક્યાંય હિંસા ન થાય એવા ભાવ અમારી પાસે આવે. હમણાં 2 દિવસ પહેલા નીતિશભાઈએ પાલિતાણામાં રહેલા જેટલા દેરાસરો, એ દેરાસરના જેટલા પૂજારીઓ, કેટલા ખબર છે? 410 પૂજારી, એ બધાને જમ્મુદીપમાં બોલાયા. બધાને પેટ ભરીને ભોજન કરાયું
અને બધાને બહુમાન કર્યું. એ લોકોના મનમાં થાય કે હું પરમાત્માની ભક્તિ સરસ કરું. ખ્યાલ આવે છે? અમારી પડ એની એક આવા જ ભાવોલ્લાસ સાથે પ્રારંભ થયેલો અમારો આચાર છે કે આજુબાજુમાં બધા ખુશાલ રહેવા જોઈએ. આજુબાજુમાં રહેલા તમામ વ્યક્તિ પરમાત્માની સાથે કનેક્ટ રહેવા જોઈએ. આ ઉદ્દેશ છે અને આ ઉદ્દેશ સાથે આગળ વધે. ભગવાન છે. ભગવાન બોલો તો માનો છો? બોલો, માનો છો? સાચે માનો છો? હે ના ના બોલો બોલો, માનો છો? સાચે માનો છો? નરેન્દ્ર મોદીને માનો છો? બોલો, માનો છો? નરેન્દ્ર મોદીની પાસે તમે ઉભેલા હો, એને સેકન્ડ કરતા હો, એના હાથમાં તમારો હાથ હોય અને મારા જેવો માણસ બાજુમાં ઉભો હોય અને તમને જોરથી ચૂંટણી ખણે તો તમે શું કરો? બોલો, જલ્દી બોલો. તમે શું કરો? ગુસ્સો કરો મારા ઉપર? હું આમ ચૂંટણી ખણું અને મોદી તમારો હાથ દબાવતો રહે, આ બાજુ 10 ફોટોગ્રાફરો ઉભેલા હોય અને હું જોરથી ચૂંટણી ખણ્યા કરું, તમે શું કરો? બોલો તો. એટલે બોલો ને, તમારી વાત છે યાર. મારો મને આમ જુઓ, એ ચૂંટણી નહીં ખણ એવું કરો. એના હાથમાં હાથ છોડાવો, મોઢું રડમસ કરો, મોઢા પર ગુસ્સો લાવો. બોલો જલ્દી. ના કરો ને. આજે તમે દર્શન કરવા જાઓ, હું આ ધારણ કરું, શું કરો? બોલો. તમે દેરાસરમાં હો, પરમાત્માના ગભારામાં હો, તમારી આંગળી બોડેલી હોય, પરમાત્માના અંગૂઠા ઉપર લાગેલી હોય અને પાછળથી એક જણે ધક્કો માર્યો, હવે શું કરું? જલ્દી બોલો, જલ્દી બોલો. ભગવાનને જુઓ કે પાછળ જુઓ? પાછળ જુઓ. અને નરેન્દ્ર મોદી હોય ને હું પાછળ હોઉં તો કોને જુઓ? સમજ પડી? હવે તમે કેટલા ભગવાન સાથે છો? સમજ પડી? તમે કેટલા ભગવાન સાથે છો? બોલો. હમણાં બોલતા હતા ને બધા, બોલો ને ભાઈ. અહીં પ્રદૂષણમાં આવેલા છો અને ત્યાં ટેલિગ્રામ આવે, આ તો ટેલિગ્રામનો કોઈ પ્રશ્ન નથી, પરંતુ એકાદ ફોન આવે કે ભાઈ તમારા જે 10 લાખ રૂપિયા હતા ને એ હવે આવતીકાલે તમને મળે એમ છે. બોલો, શું કરો? ભલું થયું. બોલો, શું કરો? બોલો ને. બસ આ તકલાદી પણ છે એમાં. વર્ષો પછી પણ ભગવાનને સ્વીકાર્યા પછી, ભગવાન મળ્યા પછી પણ હજી અમારી આ કશાયો અને આ વિષયો દૂર નથી થતા. નરેન્દ્ર મોદીની સાથે ઉભા રહ્યા પછી એક ચૂંટણીની વેદના સહન કરવાની તાકાત છે. ભગવાન પાસે ઉભા રહ્યા પછી અમારી પાસે એક ધક્કો ખાવાની પણ તાકાત છે. બોલો, અમે કેટલા નજીક? કોની નજીક? કેટલા નજીક? આવું બનવાનું નથી તમારા માટે, પરંતુ ખાલી કલ્પના કરીએ તો પણ કેવું લાગે છે? ચૂંટણી સહન થઈ જશે ને? અરે કદાચ ચૂંટણી નહીં, કદાચ હું ટાંકણી લઈને મારું ને, ટાંકણી લઈને આમ ગોચું ને તો શું થાય? બોલો, સહન થઈ જાય, કાંઈ વાંધો નહીં. અહીંયા કેમેરામેનો હોય અને એનો હાથ હાથમાં હોય અને પાછો દબાઈ રાખતો હોય, આપણી સામે જોઈને હસતો હોય અને અહીંયા જોરથી ટાંકણી મારેલી હોય, આખી આખી ઘૂસી જાય તો સીધો રહે. આ અમારી મનોવૃત્તિ છે. આટલા વર્ષો પછી અમે ભગવાનને ક્યાં સુધી લઈ ગયા છે એનું નિરીક્ષણ કરવાનો સમય આ પર્યુષણા મહાપર્વ છે. કેવા લોકોએ આરાધના કરી છે,
કેટલા પુણ્યવાનોએ આ બધું શનના માધ્યમે પોતાની જાતને ઉજાડીશ. આ ભગવાનની પાસે રહીને માણસોએ પોતાના સ્વયંના અંતર્નિરીક્ષણ કરીને કસાયોને ભસ્મીભૂત કર્યા છે, વિષયોને સમાપ્ત કર્યા છે, પોતાની વાસનાઓ પર વિજય પ્રાપ્ત કર્યો છે. આ બધું શના પર્વ. હું પણ આજે એમાં જોડાયો છું. મારે બસ પરમાત્માની અંદર જીવવું છે. ભગવાન તારામાં સદાય જીવવું છે. તારી આજ્ઞામાં જીવવું છે, તારી ભક્તિમાં જીવવું છે, તારી ઓરામાં જીવવું છે, તારા પ્રેમમાં જીવવું છે, તારા પરિચયમાં જીવવું છે. આ સંકલ્પ કરો. વિચારોને શૂન્ય બનાવી દો. ઉદયરત્ન મહારાજ એમને બેસી ગયા શંખેશ્વર દાદાના ધ્યાનમાં. બધું જ કરે છે પ્રભુ, બધું જ કરે છે. મુંબઈમાં હમણાં એક પ્રસંગ બન્યો. એક પરિવાર શંખેશ્વર ગયેલો અને દાદાના દર્શન કર્યા પછી ખૂબ ભાવુક બની ગયા. એમણે સંકલ્પ કર્યો, હું પરમાત્મા 1000 માણસ લઈને આવીશ અને આપના દર્શન કરાવીશ, અઠ્ઠમ કરાવીશ. પૈસા પ્રભુની કૃપાથી હતા, પરંતુ એક વસ્તુ યાદ રાખજો, પૈસા હોય એટલે તમે બધું ન કરી શકો, નહીં કરી શકો. પૈસાની સાથે શું હોવું જોઈએ? ખાલી બોલી દેવાનો શબ્દ છે ભાવ. હું તમને કહું ભાવ તમને આવે જ નહીં, એટલે એની પહેલા એક શબ્દ છે સમર્પણ. ભાવ તમને નથી આવવાના. એટલે તમારે શું કરવું જોઈએ? સદગુરુને સમર્પણ કરી દેવું જોઈએ. ગુરુદેવ, અમે તમારા છીએ, મને ભાવ આવો કે ના આવો, તમે કોઈ મારે માનવાનું, તમારે દેવાડું નીકળી જાય એવું કોઈ ગુરુ મહારાજ કહેશે નહીં. કીધું કોઈ દિવસ? અરે તમારા શેઠિયાએ તમારું દેવાડું કાઢ્યું છે, તમારા ક્લાયન્ટોએ તમારું દેવાડું કાઢ્યું છે, તમારા ભાગીદારે તમારું દેવાડું કાઢ્યું છે. કોઈ ગુરુ મહારાજે એવી આજ્ઞા કરી છે જેમાં કોઈ શ્રાવકનું દેવાડું નીકળી ગયું હોય? બોલો તો. અલા બોલો ને. બહાર ચોકમાં જઈને બોલો એના કરતા અહીંયા બોલો. કોઈ ગુરુએ તમને એવા પૈસા ખર્ચવાનું કીધું છે? બોલો તો. તમને ભાવ આવે એ વાત તો જવાબ દો યાર. સાચે તમને કહું છું, તમારી પાસે 50 કરોડ હોય ને ત્યારે 5 લાખ ખર્ચવાનો ભાવ આવે, બરાબર? એમાંય કેટલા કાવા દાવા હોય ખબર છે? એમાંય મારું નામ આવશે, મારું આમ થશે, પરિવારમાં સારું લાગે, સમાજમાં સારું લાગે, મારું બહુમાન થશે. કેટલી કન્ડિશનો પૂર્વક તમે 5 લાખ ખર્ચો અને પછી તો સા મને ભાવ આયા. રહેવા દો ભાઈ, અમે પડી. આ સાચું ખોટું? એટલે આમાં તો બોલો યાર. આ છે ને હું પૂછું ને એટલે મને થોડો વિશ્રામ મળે, એટલે તમારે બોલી દેવું સાચું ખોટું. એટલે ભાવ પહેલા છે ને એક શબ્દ છે, કયો ખબર છે? અને સમર્પણની પહેલાનો એક શબ્દ છે અહોભાવ. અહોભાવ હોય તો સમર્પણ હોય, સમર્પણ હોય તો ભાવ. ગુરુ પ્રત્યે બહુમાન હોય. મેડિક્લેમ કરાયો હોય ને ત્યારે તમે એના દલાલને કેટલો સાચવો? કેટલો સાચવો? બોલો બોલો. પૂરેપૂરા સાચવો. ભગવાન સુધી પહોંચવું તો અમે કોણ છીએ? કોણ છીએ? અમે કોણ છીએ? સાચવો યાર. અહોભાવ કેળવો. એક જ વ્યક્તિ એવી છે કે જે વ્યક્તિ તમને ભાવમાં લઈ જઈ શકે. એને સંકલ્પ કર્યો 1000 માણસને લઈને આવીશું અને પરમાત્મા શંખેશ્વર દાદા એને ત્યાં ઠમ કરાવીશું. બધી પૂરપાટ તૈયારી ચાલુ થઈ. સમર્પણ હતું, દાદા પ્રત્યે અભાવ હતો, ગુરુજનો પ્રત્યે બહુમાન હતું. કોઈ ભાવમાં કચાશ ન રાખી. મારા દીકરાના લગ્નમાં હું જેટલી તૈયારી કરું છું ને એટલી તૈયારી આ દાદા માટે કરીશ. સમય આવી રીતના ઘરમાં એક પ્રસંગ હોય તો 3 મહિનાથી ગાગા કરે અને ઉદ્ધાન કરવાના હોય તો બોલો ને ભાઈ,
ગાગા કરો છો? તૈયારી કરો. મારે ઉદ્ધાન કરવાના છે, મારે ઉદ્ધાન કરવાના છે, મારે નવાનું કરવાની છે, મારે દાદાને જવાનું છે. કારતક વદ, કારતક સુદ પૂનમની પ્રતીક્ષા કેટલા લે છે બોલો તો? કારતક સુદ પૂનમની પ્રતીક્ષા કેટલા લે છે? એટલે પાલિતાનામાં આવ્યા પછી, આટલું રહ્યા પછી દાદાને જોયા વગર હું કેવી રીતના ઘરે જઈ શકું? બોલો ને ભાઈ. પેલી સબરી યાર જંગલમાં 8-9 વર્ષની ઉંમરે બેઠી હતી. કેટલા વર્ષની? 8-9 વર્ષની ઉંમરે એ જંગલમાં જઈને ભગવાનની પ્રતીક્ષા કરીને બેઠી હતી. 85-86 વર્ષની ઉંમર થઈ, વૃદ્ધ થઈ ગઈ. બચપણ ભગવાનના નામે, યુવાની ભગવાનના નામે, મેચ્યોરિટી ભગવાનના નામે હવે વૃદ્ધ થઈ ગઈ. વાળ ધોરા થઈ ગયા, સપડી ગઈ, ચાલી શકાય નહીં, લાકડી આવી ગઈ. પરંતુ પરમાત્માની પ્રતીક્ષા હૃદયમાંથી નહીં. હૃદયને હલાવો યાર. શું છે એટલું બધું મારી પાસે? હું ભગવાનને કેમ છોડીને જઈ શકું? હું પરમાત્મા તમારા દર્શન વગર કેવી રીતના જીવી શકું? દીકરાના લગ્નમાં તૈયારી થાય, એટલી બધી તૈયારી. જે અઠ્ઠમ કરે એમને આ કપડા, ડ્રેસ પહેરાવા છે. જે અઠ્ઠમમાં જોડાય એમને આ વટવો આપવો છે. જે અવતી હોય એને આવું કરવું છે, આવું કરવું છે, આવી રીતના જવું છે. અને ત્યાર પછી શંખેશ્વર દાદા મગજમાં આવ્યા. શંખેશ્વર દાદાને મારે શું ચડાવવા? મારા પ્રિય છે, મારા પ્રિયતમ છે. સંસારમાં કોઈ મારું ના સાંભળે, એ સાંભળે એવો એક જ વ્યક્તિ છે. કોણ? શંખેશ્વર સાહેબ સાચો, બીજાનો આસરો કાચો રે. શંખેશ્વર સાહેબ સાચો. બસ આગ મારો છે. પરમાત્મા પૂરણ કલા, પૂરણ ગુણ હો, પૂરણ જનાશ. કેવા મજાના શબ્દો દ્વારા હલાવી નાખે. આ સ્તવનોની પંક્તિઓ અમારા હૃદયને ઝંકૃત કરે શંખેશ્વર દાદા માટે. અને એને 30 તોલાનો હાર બનાવ્યો. કેટલા તોલાનો? આજથી લગભગ 20 વર્ષ પહેલાની ઘટના છે. કયો ભાવ હતો? કયો ભાવ હતો? સોનાનો કયો ભાવ હતો? મળે આ જવાબ મળે. 8,000 નો ભાવ હતો. 20 વર્ષ પહેલા 8,000 નો ભાવ હતો. 30 તોલા સોનાનો હાર બનાવ્યો. બસ ભગવાનને આ હાર ચડાય છે. આવી કારીગરી વાળો તૈયાર મામલો ના લાવો. લગ્નમાં દીકરાના લગ્ન હોય કે દીકરાના લગ્ન હોય, તૈયાર ઘરે ના લઈ આવો. બોલો ને, ક્યારે ઉભા રહીને ભગવાન માટે હાર તૈયાર કરાયો છે? ફંક્શન છે, ચડાવવાનું છે, લાવો ને ભાઈ. 18 કેરેટ નો છે તો પણ ચાલશે. અમારી પાસે સોનું ચાંદુ આવે ને પાછું અમારે એને ટચ કરાવવું પડે, સાચું છે કે ખોટું છે. લગ્નમાં આપો, આવું ખબર પડે. લગ્નમાં આપો. અને આ 30 તોલા સોનાનો હાર તૈયાર કર્યા. બધું તૈયાર થઈ ગયું. બસ હવે ઉપાડવાનું. અને તૈયારી થઈ ગઈ. મંગલિક થઈ ગયું. વધામણા થઈ ગયા ઘરના. ઘરને પણ છે ને બંધ કરો, તારું મારો એવું બોલાય નહીં. ખબર છે તમને? દુકાન બંધ કરો એમ બોલાય નહીં. એવી રીતના ઘરને પણ બંધ કરો એવું બોલાય. શું બોલવાનું? હા બોલો બોલો. આ બધું તમે ભૂલી ગયા યાર. મારે ક્યાં આ બધું પ્રદૂષણ પર્વ સમજાવવાના, આ કર્તવ્યો સમજાવવાના, એમાં હીરસુરી મહારાજ સમજાવવાના, ચંપા સાલિકા સમજાવવાના. પહેલું તમારે આ સમજવાનું છે. ઘરને તારું મારે એવું ના કહેવાય, લોક મારે એવું ના કહેવાય. આપ સુકન છે, ઘરમાં ભૂત આવીને રહી જાય.
શું બોલાય બોલો તો? હે એ તો 12મું વાડું કરો. ઘર વાસી, ઘર મંગલિક કરો. દીવો બુઝાવો ન બોલાય, દીવો મંગલિક કરો. ઘર કેટલી પવિત્ર વસ્તુ છે જેમાં રહીને તમારે આ બધી ઉર્જાને ઘરમાં સમાવવાની છે. ઘર એ ભંડાર છે. કેટલી સારી વસ્તુ છે. એટલા માટે ઘર માટે કેટલા વાસ્તુના નિયમો સુનિશ્ચિત કર્યા. આ દિશામાં બારણું, આ દિશામાં તિજોરી, આ દિશામાં રસોડું, આ દિશામાં ટોયલેટ બાથરૂમ, આ બાજુ માથું કરીને સુવાનું. કેટલા નિયમો છે, કેટલા નિયમો છે. ઘરમાં બુઝુર્ગોના ફોટા ક્યાં રાખવા, ઘરમાં ડેડ થઈ ગયેલા હોય એવાના ફોટા કઈ દિશામાં રાખવા, ઘરમાં પ્રતિમાજી ક્યાં રાખવી, આ બધું વાસ્તુ છે. ઘરને બંધ કરો, ઘરને તાળું મારો. આવું ન બોલાય, તાળું વાગી જાય, ઉપાશ્રય વધી જાય. પેલા બેને મંગલિક કર્યું, બધું જ કર્યું અને નીકળવાનો ટાઈમ, અને જેને સંકલ્પ કર્યો તો એ બેન ટાઈમમાં થયા. હવે શું થાય? કેટલાક માણસો સૂતકને એવું માને બિનજરૂરી છે, અને અમારી પરંપરા કહે છે કે આ ઓરાઓને જો તમે બંધનમાં નહીં રાખો તો એનાથી અંજન સલાકા થયેલા ભગવાન પણ ભ્રષ્ટ થશે. દેરાસરનું વાતાવરણ અસુચિમય થશે, શાસ્ત્ર ગ્રંથો અસુચિવાન થશે, શક્તિહીન થશે. આમ કેવું થઈ જાય? લાખો ને કરોડો રૂપિયા તૈયારી કરી હોય ખર્ચવાની, મહિનાઓની મહેનત હોય, અને નીકળવાના ટાઈમે બેન ટાઈમમાં થઈ મોડું ઢીલું થયું. પણ એમને કીધું બસ તમે લોકો જાઓ, હું અહીંયા બેઠો છું. અને હાર હતો એ હાર બતાવી દીધો. આ હાર દાદાને ચડાવી. આ બનેલી ઘટના બેન આજે જીવે છે. મુંબઈની અંદર આજે પણ આ જીવે છે. દાદાના ફેન છે. 500 પૂનમ થઈ ગયા. કેટલી? 500 પૂનમ થઈ ગઈ. પરમાત્માની સાથે જોડાવ. એકવાર છે ને બુદ્ધિ બધું સાઈડ પર મૂકીને એકવાર દિલથી જોડાઈ જાઓ, જે મજા આવશે. સંસાર તુચ્છ લાગશે. કુમારપાલમાં આ હતું. હીરસુરી મહારાજે અકબરમાં આ પરિવર્તન કર્યું. શત્રુંજય લખી આપ્યો, આબુ લખી આપ્યું, ગિરનાર લખી આપ્યું. ઔભામાં ક્ષેત્રમાં ગયા પછી જે ચમત્કારો સર્જાય છે, અદ્ભુત સર્જાય છે. બેને કીધું બસ હાર આપી દીધા. બધા જ રવાના થઈ ગયા. 1200 માણસ સંખ્યેશ્વર માટે રવાના થઈ ગયું. આ બેન ઘરે આવી. ભક્તિ છે ને હોશિયારી નથી. ભક્તિ જ્ઞાન હોશિયારું છે. શાસ્ત્રો હોય તો જ્ઞાન મળે. તપ હોશિયારું છે. શરીર અનુકૂળ હોય તો તપ થાય. ભક્તિ હોશિયારી નથી. તમારી ભીતરમાં આજે અત્યારે ઝંકૃત કરે છે. તમે ઉભા થઈ શકો, બસ ભક્તિમાં શૂન્ય બની શકો. એના માટે કશું જોઈએ? ન તાલ જોઈએ, ન સુર જોઈએ, ન લય જોઈએ. ભગવાનના પ્રેમમાં ડૂબી જવા માટે દિલ જોઈએ, બાકી કઈ ના જોઈએ. કરોડપતિ હોય તો ભગવાન ભક્તિ સ્વીકારે, અને કરોડ રૂપિયા નથી, સામાન્ય માણસ છે તો ભક્તિ પ્રભુ ન સ્વીકારે. એવું છે. અને આ માણસ ઘરમાં ગયા, હતાશ હતા, બેસી ગયા. બધા યાત્રામાં નીકળી ગયા, આ બેસી ગયા, થોડુંક રડી લીધું. આ છે ને જયારે મન તૂટે ને ત્યારે શું થાય છે ને એની કલ્પના કરો યાર. મન તૂટી જાય ત્યારે શું થાય, કેવી વેદના હોય છે.
અકથ્ય વેદના હોય છે. તમે કોઈને કહી ન શકો, અંદર જીરવી ન શકો એવી વાતો આંસુના માધ્યમે નીકળતી હોય છે, જે તમે કહી ન શકો, જે તમે બોલી ન શકો. આવી વેદના, આવી ફિલિંગ્સ આંસુના માધ્યમે નીકળે. રડી લીધું, બહુ રડી, અને એટલામાં એક અવાજ આવ્યો, બસ આટલી કાચી તારી ભક્તિ, બેસી જા, અહીં બેસીને ધ્યાન કર. આ લોકો શંખેશ્વર બાજુ નીકળી ગયા, વિરમગામ પહોંચી ગયા, શંખેશ્વર પહોંચી ગયા, અને આ બેન માત્ર ને માત્ર પરમાત્માનું ઘર બેઠા બેઠા ધ્યાન કરે. બનેલી ઘટના. ભાવુકતા શું હોય છે, ચમત્કાર શું હોય છે, શ્રદ્ધા શું હોય છે, અભાવ શું હોય છે, અને ભગવાનનો પરચા શું હોય છે, પ્રદૂષણ. આવી કન્ડિશનને માણસ પ્રદૂષણમાં છે એવું કહી શકાય. અમે અહીં આવ્યા પછી શૂન્ય બનીએ નહીં તો પ્રદૂષણ નથી અમારી પાસે. શૂન્ય બની જાય. હવેના દિવસમાં બસ કશું જ નહીં, ચૂપચાપ પ્રભુમય થવાની કોશિશ કરો. આ બેન બેસી ગયા અને ભક્તિમાં લાગી ગયા. શંખેશ્વર દાદાનું સ્મરણ કરવા માંડ્યા. અહીંયા અઠ્ઠમ ચાલુ. પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, અહીં બેને પણ અઠ્ઠમ કરે. તપ ગણાય છે, ટાઈમમાં હોય તો પણ તપ ગણાય છે. જાપ ન કરાય, પૂજા ન કરાય, પરંતુ તપ ગણાય છે. અને આ તપની અંદર લઈને બની ગયા પરમાત્મા, 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 પરમાત્મા કરી લીધું. અને મનોમન આજે ચોથો દિવસ, આજે પરમાત્માને મારો હાર ચડાવવાનો, અને ત્યાં ને ત્યાં પરમાત્મા મય બની ગઈ, અને મય બનીને હાર લીધો. એમને મય હાર લીધો, અને પરમાત્મા અહીં બિરાજમાન છે, હાર પહેરાવી દીધી. અને અહીંયા શંખેશ્વરની અંદર એના ઘર પરિવાર વાળા હાર લઈને પરમાત્માને પહેરાવવા માટે ગયા. તમે કલ્પના નહીં કરી શકો યાર, પરમાત્મા કેવા જાગતા હોય છે. આ આદિનાથ દાદાને સમજવા માટે ભક્તોને મળો. આપણો તો નંબર બહુ છેલ્લે આવે. આપણી આગળ ઘણા લોકો છે જે ઘર બાર ભૂલીને દાદાની પાસે પાગલ થઈ ગયેલા છે. આવા માણસો છે, એની સાથે એની ઓરા મારો. એ પ્રદૂષણા પર્વ છે. ભગવાનમાં ખોવાઈ જવું એનું નામ પ્રદૂષણા છે. પરમાત્માની આજ્ઞા ગમવા મળે નહીં, બસ કાંઈ જ નહીં સિવાય પ્રભુ. આપણી ઉંમરે પણ શબરીની અંદર પ્રતીક્ષા, રામ આવશે, 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 આવશે. ઋષિઓ જ્યારે જવા માંડ્યા, રામ આવી ગયા, ચાલ, ત્યારે એની હિંમત આટલા વર્ષોથી અહીંયા રાહ જોઉં છું. હવે હું ક્યાંય ના જોઉં. બહાર જઈને જોવાનું હતો, ઘણો દિવસો હતા, હું પહોંચી શકે જ્યાં રામ હતા. હું પ્રતીક્ષા ક્યાં કરું છું? અહીંયા કરું છું. श्रद्धा में अगर जान है तो भगवान तुमसे दूर नहीं यार. समय, संजोगो, स्थिति એ બધાને આર પાર કરી નાખે એવી કોઈ પ્રચંડ શક્તિ હોય તો પ્રભુ ભક્તિ છે. બધું પાર કરી નાખે. અને બેન બેસી ગયા, હાર ચડાવી દીધો. આ લોકો ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચીને હાર જ્યાં કાઢ્યો ત્યારે સામે હાર પરમાત્માના કંઠની અંદર હાર. જેવો આહાર એવો ને એવો હાર. બને 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 અરે બને. તમારી સાથે, મારી સાથે, આપણા બધાની સાથે આવું બને. બને. કોને કોન્ફિડન્સ આંગળી ઊંચી કરો. બને. હા બને. બને. મહિના હોય,
અને હાર ઉડે, મૈના હોય અને શ્રીફળ ઉડે એવું નહીં. હું હોઉં તો પણ ગ્રાહકો અચંબા પામી ગયા. આ શું? આ હાર કોને ચડાયો? પૂજારી આયા. આ હાર કોને ચડાયો? પૂજારીને પૂછ્યું આ હાર. પૂજારી ખબર નહીં કોણ આવીને ચડાવી. ઉતારો, અમારે આ ચડાવવું છે. ઉતાર્યો, હાથમાં લીધો, વજન કર્યું. કેટલું વજન? ડિઝાઇન સેમ ટુ સેમ, વજન સેમ ટુ સેમ. અક્કલ બેસે મગજમાં? કેવું થાય? ભાવુકતા શું કામ કરે છે? પરમાત્મા શું કામ કરે છે? એક વાર બધી તાકાત ભૂલી જાઓ અને પ્રભુની તાકાતને હૃદયમાં સ્થિર કરી આવો. 6 મહિનાનો ઉપવાસ કરે ચંપા શ્રાવિકા આ જોગ ઉપર. કસોટી નહીં, એ વેદી ઉપર ચડવાનું કે ચડવા માટે તૈયાર છે. હાર્યા પછી અકબર પૂછે ચંપા તાકાત કઈ છે? ચંપા તારી પાસે તાકાત કઈ છે? જે તાકાત અકબર પાસે નહોતી એ તાકાત કોની પાસે? ચંપા પાસે. પરમાત્મા તમે સર્વશક્તિમાન છો. વર્ધમાન સક્રસ્તવના શબ્દો એમને એમ ન જવાય. નમો થૂણમ એના શબ્દો એમને એમ ન જવા દો. જગ ચિંતામણી, જગદાહ, જગગુરુ, જગરક્ષણ, આ વિશેષણો એમને એમ ન જવા દો. આત્મસાત કરી નાખો. અને હકીકતમાં આ લોકો અચંબિત થઈ ગયા. આ શું બન્યું? એમને ઘરે ફોન કર્યો. 12મું દિવસ હતું. બેન, આ તમે હાર એક બનાયા હતા કે 2 બનાયા હતા? એને કીધું હાર તો મેં તમને આપી દીધો છે, પણ સેમ ટુ સેમ હાર પરમાત્માના ગળામાં પણ છે. અમે ઉતાર્યો, એ જ ડિઝાઇન, એ જ વજન, અને એ અહીંયા છે. અને એ બેને ફોન ફેંક્યો અને ઊભી થઈને જે નાચી ઉઠી. શું થયું હશે? બોલો, શું થયું હશે? શું વાત છે? હજરા હજૂર સંખેશ્વર દાદા અહીં આવી ગયા અને મેં હાર પહેરાયો તો એ ભગવાને સ્વીકારી. રાજગૃહી નગરી, ગુણશ્રી ચૈત્ય ઉદ્યાન, ભગવાન મહાવીર બેઠેલા હશે અને એમને આજનો દિવસ પણ કેવડનમાં જોયો હશે અને કીધું હશે 21,000 વર્ષ સુધી આ પર્વાધિરાજ પ્રદૂષણ મહાપર્વની આરાધના લોકો કરીને કલ્યાણ પામી જશે. આજે એક વાત નિયમ લઈ, તમે જે ક્રિયા કરો ને ત્યારે વિચારવાનું આ ભગવાનની આજ્ઞા પ્રમાણે છે, ભગવાને કીધું છે એવું કરું છું. ભગવાનની પ્રતીક્ષા કરો. મારી દરેક ક્રિયામાં પરમાત્માના સિગ્નેચર લાવો. સ્કૂલની અંદર ભણતા હતા, 8, 9, 10 વિષયો હતા, એની એક્ઝામ આપતા હતા અને એના ઉપર ટીચર સાઇન કરતા હતા કે તારો દાખલો સાચો, તારો દાખલો ખોટો. ભલે ખોટું મળે ને તો પણ એ વિકાસનો એક રસ્તો છે. સમજ પડી? અમારો દાખલો ખોટો પણ પડે તો ગભરાવાનું નહીં, પણ ખોટાની સાઈન કોની હોવી જોઈએ? કોની હોવી જોઈએ? ટીચર કે ખોટો છે, કઈ વાંધો નહીં, હું ફરીવાર કરું છું. સમજ પડે? ભગવાન ખરાબ કરું તો પણ વાંધો નહીં, પરંતુ તારી સાઈન હોવી જોઈએ. તમે ચેક કર્યો છે આ દાખલો, આટલા સંબંધો કેળવાઈ જાય પછી આ 5 કર્તવ્યો અમારા માટે બહુ સહજ બની જાય. પહેલું કર્તવ્ય, બીજું અમારી પ્રવર્તન, અમારી પાલન નહીં, અમારી પ્રવર્તન. અમારું પાલન તો અમારે કરતા જ હોઈએ. અત્યારે હવે અમારે કરવાનું શું છે? અમારી પ્રવર્તન કરાવવાનું છે. આજુબાજુમાં અમારીનું પરિપાલન થાય એવો અમારો આચાર અમારે ત્યાં પ્રગટ કરવાનો છે. મહાજનની આ અવસ્થા હતી, મહાજનની આ ઇમેજ હતી અને અમારી પરિવર્તન કરાવવાનું. હીરશ્રી મહારાજ સાહેબે
અકબર પાસે કરાવડાવ્યું. અકબર માંસાહારી, એને ઠેકાને પડ્યો, એને ઠેકાને પાડ્યો, કારણ કે ગયા ભવમાં એ મુકુંદ બ્રહ્મચારી હતો. રતલામ પાસે સુખેડા ગામ છે. કયું ગામ? ગુરુદેવ અભય સાગરજી મહારાજ સાહેબ વિહાર કરીને ત્યાં પહોંચેલા અને ત્યાં હસ્તલિખિત પ્રતોનો ઢગલો પડ્યો. એમને બધું લીધું, આગલા વિહાર કેન્સલ કર્યા, ત્યાં રહી ગયા અને પ્રતો જોવા મળ્યા. એમાં એક પેજ મળ્યું, અકબર બાદશાહનો પૂર્વ ભાવ. મુકુંદ બ્રહ્મચારી નામનો સંન્યાસી હતો એ, અને બહુ તપ કરતો હતો. એમાં એક વખત એના અનુષ્ઠાનો ચાલતા હતા, નદી કિનારે હતો અને એનું બ્રહ્મચર્ય નૈષ્ઠિક પાલન કરતો હતો. અને એમાં ઉપરથી એક બહેન ગયા, એ બહેનનો પડછાયો એના ઉપર પડ્યો. એને કીધું અપવિત્ર થઈ ગયું, નહીં ચાલે. આનું પ્રાયશ્ચિત શોધ્યું અને પ્રાયશ્ચિત એવું મળ્યું કે જીવતા જીવતા ચિતાની અંદર સમાધિ લઈ લે. કોની વાત કરું છું? અકબરની ગયા ભવની વાત કરું છું. કોની? ગયા ભવ. અને એને ચિતામાં જલી જવાનું. ચેલા ચપટીઓને તૈયાર કર્યા, તિલક બિલક કર્યું, એની વિધિઓ કરી અને ચિતા ખડકી ત્યાં આવ્યો. અને તે વખત દૂર 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 એક સવારી જતી રાજા. એ સવારી જોયા પછી એને થયું હવે હું જઈ જ રહ્યો છું, મેં આટલો બધો તપ કર્યો, મેં આટલા અનુષ્ઠાનો કર્યા, તો હવે મને શું મળવું જોઈએ? બસ આવું મને મળવું જોઈએ. મિયાનું કરી દીધું અને ચિતામાં પડીને બસ એની પહેલા એને એક તામ્રપત્ર ઉપર પોતાની આખી વાત લખી અને એ વાત એને એ ચિતાની નીચે મૂકી દીધી હતી. અને ત્યાર પછી બળીને ખાક થઈ ગયો. ત્યાંથી મરીને ક્યાં આવ્યો? હુમાયુના ઘરે આવ્યો અને અકબર બન્યો. આ આખી હિસ્ટ્રી આ પત્રમાં લખેલી હતી. ગુરુદેવ અભય સાગરજી મહારાજ સાહેબને મળી અને ત્યાર પછી એના ઉપર સંશોધન કર્યું, ઘણા બધા રેફરન્સો મળ્યા. સમય તો એવો આવ્યો કે સંશોધનમાં એવું મળ્યું કે આ વાત સાચી છે ખોટી છે, એના રેફરન્સો મળતા મળતા ત્યાં સુધી મળ્યા કલકત્તાની બ્રિટિશ મ્યુઝિયમની અંદર આ પ્લેટ આજે પણ છે. કારણ કે અકબરને પણ ખબર પડી ગઈ કે હું ગયા ભવમાં કોણ હતો. એને ખોદાયું, એ જગ્યા શોધાઈ અને ત્યાંથી તામ્ર પ્લેટ લઈ લીધી અને પોતાની પાસે રાખી. એ વર્ષો વર્ષના ઇતિહાસમાં એ બ્રિટિશ લાઇબ્રેરીમાં, બ્રિટિશ મ્યુઝિયમમાં એ પ્લેટ આજે પણ છે. હીરશ્રી મારા સાહેબ ઉપરના કાંકરા કાઢ્યા અને એ નરાધમ જેવી કક્ષામાં પહોંચી ગયો. કેટલી જીભ ખાય? સવા શેર ચકલીની જીભ. એનું ભોજન બનાવીને ખાય. આવા માણસને પરમાત્મા સમજાવી દીધા, આવા માણસને રસ્તા પર લાવી દીધા. એ જગતગુરુ હીરશ્રી મારા સાહેબે એના દ્વારા અમારી પ્રવર્તન કરાવ્યું. આજે એનું સ્મરણ કરવા, સાધર્મિક ભક્તિ બહુ જ ઉમદા, દરેક સમય માટે મહત્વપૂર્ણ આ અભિયાન રહ્યું છે. દરેક સમય સાધર્મિક દુઃખી ન રહેવો જોઈએ. આ કોન્સેપ્ટ આચાર્ય ભગવંતોએ હજારો વર્ષોથી આપ્યો છે અને શ્રાવકગણ એનો અમલીકરણ પણ કરે છે. પરંતુ એક વાત યાદ રાખવી, પ્રભુ એ પ્રભુ છે ને સાધર્મિક એ સાધર્મિક. પરમાત્મા શુભ ઓરામાં છે અને પેલો પૈસા મળે તો પણ શુભ ઓરામાં રહી શકે એમ નથી. સતત આશ્રવો વધે એટલે કાયમ આ પ્રશ્ન રહેવાનો. તમે ગમે તેટલું કરો તો પણ બધા આર્થિક રીતે સંપન્ન બને એવું જરૂરી ખરું? જો એવું હોત ને તો ભગવાન સમોસરમ એક જ કામ કરે. મારા જેટલા ભગત એ બધાને 50-50 કિલો સોનું આપતો ઇન્દ્ર મહારાજ આપી દે. પરમાત્માએ કીધું સબ્બે જીવા પણ ભાવ દયા ચિંતવી. એ લોકોના ઉત્થાનમાં સમાધિ આવે એવા પ્રયાસો કરવા અને જરૂરિયાત જે પણ હોય એ પૂરી પાડીને સાધર્મિક ભક્તિ ખૂબ કરવી. બીજું કર્તવ્ય આ બધા પ્રદૂષણમાં કરવાની વાત છે.
અઠ્ઠમ તપ કરો. કેટલા જણ કરશે? છેલ્લો નહીં કરો, પહેલો કરો, આજથી કરો. એટલે શું થાય? બોલો ને ભાઈ, 28 થઈ જાય. એક ટ્રાય તો મારો યાર, એક ટ્રાય તો કરો. શું થાય? થઈને શું થાય? અમારા સોમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ અમારા સમુદાયની અંદર ગચ્છાધિપતિ શ્રીને મેં પૂછ્યું હમણાં કે સાહેબ, કોઈ આચાર્ય પદવી લીધા પછી 28 અરે માસખમન કરેલા આચાર્ય ભગવંતનું નામ આપો, અમે એમની સાથે એનું પણ સ્મરણ કરીએ. મને તો કોઈ યાદ નથી આવતું કે કોઈએ આચાર્ય પદવી લીધા પછી માસક ક્ષમન કર્યું હોય. છે શૈલેષભાઈ તમને યાદ? અમારા સમુદાયની હિસ્ટ્રી આખી એમની પાસે હોય. બેસી જજો. અમરચંદભાઈ એમના બાપા, રતનચંદભાઈ એમના બાપા, ત્યારથી સાગર સમુદાય અને સાગરજી મહારાજની કૃપા આ પરિવાર ઉપર છે. સાગરજી મહારાજને ઝવેરીઓએ શોધ્યા, તરાસ્યા, એવી રીતના સાગરજીએ પણ પકડ્યા. તો કોને પકડ્યા? અને કેટલાક તો એવા પકડ્યા છે ને, બેરાર ચેક. સંતુભાઈ છગનભાઈ હજારી આ જગ્યા આગમ મંદિરની છે ને, એમને લીધી હતી, એમના નામે લેવડાવી હતી. કેટલા રૂપિયામાં ખબર છે? 27,000. કેટલામાં? 27,000 તલેટી પાસે આ દિવ્ય ને ભવ્ય આગમ મંદિર. અને એ વખતે શાંતિચંદ હજારીની ઉંમર કેટલી ખબર છે? 25 વર્ષની. અને સાહેબે કીધું શાંતિચંદ તારે આ કામ કરવાનું છે. જીત હતી. અહોભાવાળા શ્રાવકો હોય ને તો સમર્પણ સહજ હોય. અને સમર્પણ સહજ હોય તો એક વસ્તુ યાદ રાખજો, ક્યારેય કોઈ સાધુ પોતાના બેંક એકાઉન્ટની અંદર પૈસા લેતા નથી. 1 રૂપિયો સાધુ લઈને મરતો નથી. સાધુ બધી જ મિલકત શાસન માટે જ કરે છે. બરાબર છે આ વાત? બરાબર છે? સાગરજી ગયા, આગમ મંદિર આજે આપણને મળ્યું છે. ગુરુદેવ હવે સાગરજી મહારાજ ગયા, જંબુદીપ અમને મળ્યું છે. અલ્યા ભાઈ, વિદ્યામંડન સુરી મહારાજ ન હોત ને તો ઉપરના દાદાનું દેરું ન હોત. હંમેશ માટે શ્રાવકના પગ માટી પગા રહેવાના. તમારે બૈરી પહેલા હાચવાની, છોકરા પહેલા હાચવાના, બંગલા પહેલા હાચવાના, ગાડી તમારે હાચવાની. કશું હાચવાનું ન હોય અને ખાલી ભગવાન માટે કરવાનું હોય એવી કોણ છે? માત્ર સાધુ સંસ્થા. આટલી બધી સાધી ભગવંતો શું સમજો છો તમે? આ લોકોની તાકાત શું સમજો છો? તમે બેઠા છો ને, એની પાછળની તાકાત તમારી પત્ની છે. અને તમારી પત્નીની તાકાત કોણ છે? અમે પણ કહીએ છીએ અમારો સમુદાય નહીં, આખો તપલગચ્છ ગણો, ખરતરગચ્છ ગણો, અચલગચ્છ ગણો, પાયચનગચ્છ ગણો, ત્રંથોય ગણો, તો પણ એ બધાની અંદર ભલે સાધુનું નેતૃત્વ હોય, પરંતુ એનું પૂરું બેકઅપ કોનું હોય? બહુ મોટા કામો કરી શકે છે. અભાવની દ્રષ્ટિ કેળવશું તો સમર્પણ પેદા થશે. અને સમર્પણ પેદા થશે તો શાસન હર્યું ભર્યું છે. એ વિદ્યામંડન સુરી મહારાજ યાદ કરો, કર્માશાને યાદ કરો ને એનાથી વધારે કોને યાદ કરો? કારણ કે વિદ્યામંડન સુરી મહારાજ હતા તો કર્માશાને ઉચકીને લાવ્યા. આ જ યોગ્ય ને પ્રોપર છે. ખબર છે? જીવન ચરિત્ર વાંચ્યું છે કર્માશાનું. કર્માશા ક્યાંથી આવ્યા? બોલો. મેવાડ. આજે પણ કર્માશાનો વંશજ જીવે છે. આજે પણ એના દીકરાના દીકરા જીવે છે. આજે પણ ઉદયપુરમાં એની હવેલી છે. કેટલા વર્ષ થયા? 500 વર્ષ. પરંતુ એને ત્યાંથી શોધીને અહીંયા લાવવાનું કામ કોને કર્યું? ઇતિહાસ સાધુથી અમર રહેવાનો.
શ્રાવકોથી અમર નહીં. એટલે અમર થવું હોય તો શું કરવાનું? રૂપિયા ખર્ચા વગર અહીં બેસી જવાનું. એક પણ રૂપિયો નહીં ખર્ચો, આવી જવાનું સીધું. કપડાએ મારા, કામડીએ મારી, સંથારોએ મારો, પાત્રાએ મારા, દાડોએ મારો, રોટી કપડા ઓર બધું મારા તરફથી. વેલકમ. કોણ આવે છે? કોણ આવે છે? આ અદ્ભુત આગમ મંદિર અઠમ તપ, ત્યાર પછી સાધર્મિક ભક્તિ, અઠમ તપ, ત્યાર પછી સમાપના અને ચૈત્ય પરિપાક. આના બરાબર વિવેચન વચ્ચે આપણે પ્રદૂષણની અંદર આજનો એક સંકલ્પ કરી લીધો. દિવસમાં 10 ક્રિયામાં મારે ભગવાનને યાદ કરવાના. કરશો? અરે બોલો ને. દિવસમાં 10 ક્રિયામાં ભગવાનને યાદ કરવાના. પૌષધ કર્યો હોય તોય, પૌષધ ન કર્યો હોય તોય. ગરમ ગરમ ચાય હોય ને કોને યાદ કરવાના? આદિશ્વર દાદા. પ્રદૂષણનો પહેલો દિવસ અને હું ચા પી રહ્યો છું. આમાં કઈ ગરબડ કરી શકું? હા, કરી શકું. આ કપમાં નથી પીવી, રકાબીમાં પીવી છે. એક કામ કરો, 7 નોકર ગણ્યા પછી હું પીવું છું. પરિવર્તન લાવે. દરરોજ જે કરતા હતા એમાંથી આજે કઈ પરિવર્તન કરીને અમારે એ કામ કરવાનું. આટલું કરી શકાય? બોલો. એક જગ્યાએ સુવાનું. એક કામ કરો, 1 કલાક પંખો નથી ચાલુ કરો. સમજ પડે છે નીતિશભાઈ? પોસામાં છે, પોસામાં છે. આ એક એવો શ્રાવક મેં જોયો, હું પહેલી વાર મેં જોયો કે જે માણસની પાસે પૈસો છે એની સાથે સાથે શ્રાવકા ચાર્જ અહીં આવ્યા પછી એકાશનાથી ઓછું કોઈ પછખાન નથી કર્યું. 2 ટાઈમ પ્રતિક્રમણ કર્યા છે. નહીં તો દાન કરનારો માણસ ક્રિયામાં નથી હોતો. પૈસા ખર્ચનારો વર્ગ જુદો અને ક્રિયા કરનારો વર્ગ અને ટ્રસ્ટીનો વર્ગ પાછો જુદો. આ 3 વચ્ચે કચુંબર થાય તો કોનું થાય? દયા કરો યાર અમારી. આરાધકો કે સાહેબ કરે મંદે પેલો હમણાં જો નીકળી જાય તો એને એકાશના પછખાન એકાશનાની વ્યવસ્થા ના થાય. હવે કરમ મંદે હાચવું કે પેલો ભાગે એની પહેલા એને પકડવો. શું કરવું? બોલો, બોલો જલ્દી. એટલે જવાબ આપો ને, તમારે જ આપવાનો છે. એટલે ઘણા પિક્ચરો ક્લિયર થઈ જશે. એક બાજુ પેલો ઔષધ લેવા માટે આવ્યો છે અને બીજું પેલું એકાશના કરાવી શકે એવો દાનવીર આવ્યો છે. બરાબર? અને ટ્રસ્ટીએ પૂછ્યું સાહેબ પૈસા આવે તો એકાશનું કરાવીએ, નહીં તો અમારે કોઈ લેવા દેવા નહીં. હું કરવા રહ્યો ટ્રસ્ટી? લોકોના પૈસા તાકરધીના કરવા હોય અને એમાં પાછા આરાધકો વચ્ચે પણ મહારાજ, દાનવીર વચ્ચે પણ અને પછી ટ્રસ્ટી વચ્ચે પણ મહારાજ, અને 3 એક સાથે હોય તો મારે શું કરવું? કરમબંધે પહેલા આપવું અને 21,000 રૂપિયા માટે કેવું કે ટ્રસ્ટીને એકાશના માટે કેવું? શું કરવું મારે? બોલો. જો આ પ્રેક્ટિકલ બોલ્યા. કેટલી બધી આપણા શાસનની દશા આપણે ફેરવી નાખી છે. પ્રભુનું શાસન અભાવથી હૃદયમાં સ્થાપિત થશે. આ માણસ ઔષધ લઈને બેઠા છે. પૈસા હોવા છતાં મેં તમને પૂછ્યું, મને કે મસાજ ક્યારેક પ્રદૂષણ જાપાનમાં પણ કરવાનો વારો આવે ને તો હું તો ત્યાં બી એકલો ઉપાશ્રયમાં જાપાનમાં પણ 64 પૂરી પોશાક કરી લઉં. આરાધક ભાવ, દાન ગુણ અને મેનેજમેન્ટ, આ બધું ત્રિવેણીનો સંગમ થાય એ ત્યારે શક્ય બને કે હૃદયમાં પૈસો નહીં, અહોભાવ હોય તો, સમર્પણ ભાવ હોય તો આપણે આવા આદર્શો લેવાના. અને એના માધ્યમે આજના દિવસે એક નિયમ, 10 કાર્યની અંદર કોને યાદ કરવાના? અને જે દરરોજ કરતો હોય એમાં કોઈ ચેન્જ કરવાનો. કરશો? કરશો? નાનકડો પૌષણ, નાનકડું સામાયિક
નાનકડું આ પ્રતિક્રમણ, નાનકડું પર્યુષણ કે ભગવાન હું આજે ગાદલી નહીં પાથરું, હું સંથારો, હું ધાબડા પાથરીને સૂઈ જઈશ. કોઈ પ્રોબ્લેમ થાય? શું થાય બોલો તો? થઈ શું થાય? તમે ગાદલું ના વાપરો ને ધાબડા પર સૂઈ જાઓ તો શું થાય? મરી જવાય? બોલો ને. તો કેમ એવું ન કરાય? સાહેબ પાલિતાના છે, તલેટી જવું, અહીં આવું અને એકાશનું કરવા જવું, આટલા રાઉન્ડમાં ફરું ને તો હું ચંપલ નહીં પહેર. થાય કે ન થાય? બોલો. કરી લેવાનું. આટલું ખાલી કરી, ખાલી આવું કરી લઈએ તો પણ પ્રદૂષણ અમારી અંદર આવે. અવર અનાદિની ચાલ, અમે જે કરતા હતા એમાં પરિવર્તન લાવવાનો અવસર આજના દિવસે છે. યાદ કરજો એ રાજગૃહી, યાદ કરજો ગુણશ્રી ચૈત્ય, એ ભગવાન મહાવીર અને એમને આ પ્રદૂષણના મહાપર્વ આપણને આપ્યા. આ પાંચેક કર્તવ્યોના માધ્યમે આપણે પ્રદૂષણને ઉજાગર કરીને જીવનને ધન્ય બનાવવા માટે આગળ વધવાનું છે. એ જ મંગલમાં આજે બપોરે 2:30 વાગે પૂજ્યપાદ આચાર્ય દેવ સૌમ્યચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ એમાં માસક ક્ષમણની અનુમોદનાર્થે બહુ સરસ મજાનો કોન્સેપ્ટ છે. 45 આગમ સમજવા. આજે બપોરે 23 આગમોને સમજવા માટે, એની રસાનુભૂતિ કરવા માટે, એને પૂજન કરવા માટે આપણે કટિબદ્ધ બનશું. એક એક મહાત્માઓ 2-3 આગમ વિશે આપણને ટૂંકમાં સમજાવશે. નોટ પેન લઈને આવજો. કમસે કમ તમને એટલું ખબર પડે. સુડાંગ એટલે શું, આચરાંગ એટલે શું, ભગવતી એટલે શું, જ્ઞાતા ધર્મ કથા એટલે શું, દશાશ્રુત સ્કંદ એટલે શું, એ બોલશે 10-15 લાઈન. અને એમાંથી પણ તમે 1.5-2-3 લાઈનમાં લખી દેશો તો કમસે કમ તમને એટલી ખબર તો પડશે કે આ આગમમાં શું છે, એટલી જાણકારી મળશે. અને આપણે એ આગમની પૂજા કરવાની. 23 આગમો એની વાચના આજે, 22 આગમોની વાચના આવતીકાલે અને પરમ દિવસે તપ ઢોકમ. જેને જે તપ કર્યો હોય એ તપની ઉજવણી નાના પાયે કરવા માટેનું એક સરસ મજાનું માધ્યમ એટલે તપ ઢોકન પરમ દિવસે કરશું. સાધુજી મહારાજ એક મિનિટ. તપ ઢોકન કરશું અને એના માધ્યમે 3 દિવસનો મહોત્સવ. ત્યારબાદ એકમના દિવસે જંબુદ્વીપની અંદર સ્વકાય પ્રમાણ એવા મહાવીર સ્વામી પરમાત્મા ઉપર, મૂળનાથ પરમાત્મા ઉપર સક્રસ્તવ અભિષેક રાતના સાંજે મહાપૂજા જંબુદ્વીપની અંદર આયોજાશે. અને પાંચમના દિવસે પારણા થશે. આવો સરસ મજાનો કાર્યક્રમ. અને એની સાથે આજના મંગલમય દિવસે પ્રદૂષણ મહાપર્વ પ્રારંભ થાય છે. બપોરે 2:30 વાગે બધા જ પુણ્યાત્મા પધારી જજો. 45 આગમ અહીંયા ગોઠવાશે. ઉપર ચડીને એક આગમની પૂજા કરવાની. આજે બપોરે 23 આગમોની પૂજા કરવાની. જાણકારી મેળવવા પધારી જજો. 2:30 વાગે.